सच की तप की जय होती है, धैर्य तपा मन ही होती है, आती है बाधाएं। आज मलेंगे आज में लौटे हैं श्री राम, मनाओ दिवाली, बने हैं सबके दिल। जय श्री राम। આજે આપણા રામજીનું 500 વર્ષ પછી પોતાના મંદિરમાં પ્રવેશ થઈ રહ્યો છે, તેની ખુશીમાં અમે ખૂબ એન્જોય કર્યું, ખૂબ મજા કરી અને આજે અમે રેલીમાં પણ 3 કલાક ફર્યા અને આજે અમારા ઘરે અમે રામજીને અમારા અયોધ્યામાં પ્રવેશ આપ્યો છે અને ખૂબ ખૂબ ખુશ છીએ કે આજે અમને દિવાળી જેવો માહોલ લાગી રહ્યો છે અને આજે અમે દિવાળી જેમ ઉત્સવ ઉજવી રહ્યા છીએ। આખી સોસાયટીમાં અમે દીવડા પ્રગટાયા છે, રંગબેરંગી તોરણોથી પોતાના ઘર સજાયા છે અને નવા વસ્ત્રો પહેરીને આનંદ ઉલ્લાસથી અમે આજનો પર્વ મનાવ્યો છે। ખરેખર આજે રામજી પોતાના અયોધ્યાની નગરીમાં પોતાના ઘરમાં પ્રવેશ કર્યો છે તો એની ખુશી અનંત છે, અપાર છે। ખરેખર 500 વર્ષ પછી આ દિવસ આપણને મોદી સાહેબ દ્વારા જોવા મળ્યો છે, તો મોદી સાહેબનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ છે। આજનો દિવસ ખરેખર અદ્ભુત છે, એમ કે અમારા બાળકો આજનો દિવસ યાદ રાખશે કે અમારા મમ્મી પપ્પા ખરેખર ખુશનસીબ હતા કે રામજીના પોતાના ઘરમાં પ્રવેશ થયો ત્યારે એ લોકોએ એ નિહાળ્યો, એનો આનંદ અમે માણ્યો અને ખૂબ આજે અમે અમારા બાજુના મંદિરોમાં પણ ખૂબ દીવડા કર્યા, ત્યાં અમે ગરબા ગાયા, નાચી કૂદી અને આનંદ ઉલ્લાસથી અમે આજે સારું એવું દાળ ભાત શાક શીરો અને એવું બધું બનાવી અને અમે લોકોએ આજે ઉત્સવ મનાવ્યો છે। આજનો દિવસ અનંત એટલે અનંતમાં અનંત હર્ષ ઉલ્લાસથી આજનો દિવસ અમે ઉજવ્યો છે અને ખૂબ ખુશીથી અમારા બાળકોએ આજે ખૂબ ખુશીથી રંગોળી પૂરી છે। 3 કલાક રેલીમાં થી આવ્યા પછી એમને 3 કલાક અહીંયા રંગોળી પૂરી છે, એટલે ખરેખર ખૂબ ખુશીની વાત છે કે અમારા બાળકોમાં પણ સારા એવા સંસ્કારનું સિંચન થયું છે। મોદી સાહેબનો ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર। જય સિયારામ, જય સિયા।